હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે એટલે કે સ્ટાર્ટ કરવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ 1. ઓલરેડી ગુજરાતી મીડિયમમાં આખું ચેપ્ટર છે એ તમને મળી જશે, બરાબર છે. એમાં આપણે યુનિટ નંબર 1B સ્ટાર્ટ કરવાનું છે. મટીરિયલ કોસ્ટ એટલે કે માલસામાન પડતર. ગુજરાતીમાં મેં તમને કીધું એ પ્રમાણે પૂરેપૂરું ચેપ્ટર છે એ તમને ચેનલમાં મળી જશે, બરાબર. અપડેટેડ પ્લેલિસ્ટમાં તમે જોઈ શકશો. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ આપણે જોવાના છે. માલસામાન પડતર એટલે કે મટીરિયલ કોસ્ટ એટલે થાય શું? મટીરિયલ કોસ્ટ એટલે કોઈપણ કંપનીમાં એટલે કે જે કંપની મોટાભાગે પ્રોડક્શન કરતી હોય છે, બરાબર છે, કોઈપણ વસ્તુનું, તો એના માટે એને રો મટીરિયલની જરૂર પડતી હોય છે અને રો મટીરિયલ એને એડવાન્સમાં પરચેસ કરવા પડતા હોય છે, બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં કંપની કઈ રીતે મટીરિયલ પરચેસ કરે, કેટલી ક્વોન્ટિટીમાં મટીરિયલ પરચેસ કરે, ક્યારે એને મટીરિયલ માટે ઓર્ડર આપવો, બરાબર છે, અને કઈ રીતે એને પૂરેપૂરું સ્ટોકનું મેનેજમેન્ટ કરવું, એ બાબત આપણે શીખવાની છે આ ચેપ્ટરમાં. તો સૌપ્રથમ આપણે છે એ રીઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરિંગ લેવલ એટલે વર્દી સપાટી. વર્દી સપાટી ગુજરાતીમાં કહેવાય રીઓર્ડરિંગ લેવલ. એટલે આપણે પાછો ઓર્ડર પ્લેસ ક્યારે કરવો, કેટલી ક્વોન્ટિટી આપણા સ્ટોકમાં વધે ત્યારે આપણે ઓર્ડર પ્લેસ કરવો, એ વસ્તુ નક્કી કરે છે. એ છે આપણે રીઓર્ડરિંગ લેવલ, બરાબર. It is the point at which if stock of a particular material in store approaches, એટલે કે સ્ટોરમાં જ્યારે આપણે છે એ અમુક ક્વોન્ટિટીમાં આપણો સ્ટોક પહોંચે ત્યારે the shopkeeper should initiate the purchase of requisition for fresh supply of that material, બરાબર છે. એટલે કે શું કરશે તો કે ડાયરેક્ટ ઓર્ડર પ્લેસ કરી દેશે ફ્રેશ મટીરિયલનો, નવા મટીરિયલનો, બરાબર છે. This level is fixed somewhere between the maximum and the minimum levels, બરાબર છે. એટલે મિનિમમ અને મેક્સિમમ લેવલની વચ્ચે ક્યાંક આ લેવલ છે એ આવશે, બરાબર છે. મિનિમમ અને મેક્સિમમ લેવલ શું છે એ આપણે આગળ જોશું. ઓર્ડરિંગ લેવલ એનો ફોર્મ્યુલા છે, બરાબર. આપણને એક્ઝામમાં ગમે ત્યારે ઓર્ડરિંગ લેવલ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવું, તો મેક્સિમમ કન્ઝપ્શન એટલે કે વધારેમાં વધારે વપરાશ, બરાબર, માલસામાનનો, અને ઇન્ટુ મેક્સિમમ ટાઈમ રિક્વાયર્ડ ટુ ગેટ મટીરિયલ, બરાબર છે. એટલે કે વધારેમાં વધારે કેટલા સમયમાં આપણને છે ઓર્ડર કરેલો મટીરિયલ છે એ મળી જાય છે એ, બરાબર છે. આ થઈ ગયો ફોર્મ્યુલા. હવે આપણે બીજા નંબરમાં મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ. તો આ બે વસ્તુ એટલે કે ગુરુત્તમ અને લઘુત્તમ સપાટી આપણે શીખવાની છે. પણ એ પહેલાં આપણે છે એક વસ્તુ શીખી લઈ, એ છે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, બરાબર છે. તો એને આપણે પહેલાં શીખી લઈએ જેથી કરીને આ બધી વસ્તુઓ આપણને સમજાઈ જાય. હવે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે આર્થિક વર્ધી જથ્થો. હવે આર્થિક વર્ધી જથ્થો એટલે શું? આર્થિક વર્ધી જથ્થો એટલે સામાન્ય ભાષામાં આપણે એમ કહીએ કે ભાઈ આપણે કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર કરવો, બરાબર છે, કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર કરવો એ વસ્તુ છે એ આપણને શીખવે છે, બરાબર છે. એ વસ્તુ આપણને શું સૂચવે છે? એ જથ્થો છે, બરાબર છે, EOQ, બરાબર. એટલે કે જેટલી ક્વોન્ટિટીમાં આપણે ઓર્ડર કરીએ છીએ એ ક્વોન્ટિટી એટલે આર્થિક વર્ધી જથ્થો. હવે ચાલો એ તો સમજાઈ ગયું કે ચાલો ભાઈ આર્થિક વર્ધી જથ્થો એટલે આપણે જેટલી ક્વોન્ટિટીમાં દર વખતે ઓર્ડર મૂકીએ છીએ એ, બરાબર. પણ એ નક્કી કઈ રીતે કરવું હોય, શું કામ આપણે કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે 10,000 રૂપિયા છે, બરાબર છે. મારી પાસે શું છે? 10,000 રૂપિયા છે. હવે આ 10,000 રૂપિયાની મારી પાસે પરચેસ કરવાની પાવર છે, બરાબર. તો હું જો 10,000 રૂપિયાનું પરચેસ કરી લઉં મારું રો મટીરિયલ, બરાબર છે, તો એવી સિચ્યુએશનમાં શું થશે કે મારે 10,000નો કંઈ એકી સાથે ઉપયોગ તો થશે નહીં, બરાબર. તો મારે એને સ્ટોર કરવા પડશે અને સ્ટોર કરીશ તો મારે એના પાછળ છે એ શું કરવું પડશે તો કે એની પાછળ ખર્ચ કરવો પડશે, એને સ્ટોરમાં રાખવો પડશે. સ્ટોર માટે મારે કોઈ પણ માણસ રાખવો પડશે, બરાબર. સ્ટોરમાં ખર્ચા થશે, બરાબર. એનું એટલે કે એને મારે છે એ શું કરવું પડશે? કેરિંગ કોસ્ટ એના માટે રાખવો પડશે, બરાબર છે. અને જો આ થઈ ગયું કે મારી પાસે જેટલા પૈસા હતા એટલાની મેં ખરીદી કરી ત્યારે મારી પાસે કેરિંગ કોસ્ટ વધી ગયો. અને જો હું નાની ક્વોન્ટિટીમાં એટલે કે કદાચ હું 2,000ની ક્વોન્ટિટીમાં જે છે પરચેસ કરું રો મટીરિયલ, તો મારે શું થશે તો કે તો મારે જે છે એ જે ઓર્ડર પ્લેસ કરું છું, બરાબર છે, એનો કોસ્ટ વધી જશે. એટલે કે ટૂંકમાં મારે ઓર્ડરિંગ કોસ્ટ વધી જશે, બરાબર. કારણ કે 2,000નું મટીરિયલ હું લઉં છું, બરાબર. એટલે કે 2,000નું હું છે એ મારું રો મટીરિયલ લઉં છું, તો મારે આ 2,000 નાની ક્વોન્ટિટી કહેવાય, બરાબર. તો કદાચ ઘણીએ મારે ઓર્ડર પ્લેસ કરવા પડે એટલે કે મારો ઓર્ડરિંગ કોસ્ટ છે એ વધારે આવી શકે છે. તો આ બે સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે
હવે જો હું વધારે ખરીદી કરું તો મારે કેરિંગ કોસ્ટ આપવો પડે, ઓછી ખરીદી કરું તો ઓર્ડરિંગ કોસ્ટ આપવો પડે. તો કરવું શું? તો આ બેની વચ્ચેનો રસ્તો મારે કંઈક કાઢવો પડે, તો એને કહીશું આપણે EOQ. એટલે કે બહુ વધારે ખર્ચો નહીં, બહુ ઓછોય ખર્ચો નહીં, એવું એક આપણે ક્વોન્ટિટી નક્કી કરી લઈ, બરાબર. EOQ એટલે કે એવી એક ક્વોન્ટિટી આપણે જે છે એ નક્કી કરીએ કે જેથી કરીને આપણને ઓર્ડરિંગ કોસ્ટે વધારે ના પડે અને કેરિંગ કોસ્ટે વધારે ના પડે, બરાબર. અને ઇક્વલી આપણને જે છે એ આપણો EOQ દર વખતે મળી જાય, બરાબર. આપણને આપણો પરચેસ છે એ મળી જાય. તો એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ખરીદી કરીએ જેથી કરીને આપણને કેરિંગ કોસ્ટે વધારે ના આવે, ઓર્ડરિંગ કોસ્ટે વધારે ન આવે, બરાબર. તો એનું નામ છે આર્થિક વૃદ્ધિ જથ્થો. એ જથ્થામાં જ આપણે હંમેશા ખરીદી કરવાની થાય, એ જ ક્વોન્ટિટીમાં આપણે દર વખતે ખરીદી કરીએ જેથી કરીને આપણને અથવા તો કંપનીને છે એ વધારે ખર્ચો છે એ ભોગવવો પડે નહીં કોઈ પણ બાબતનો, બરાબર છે. તો હવે આપણે જરાક મિનિંગ વાંચી લઈએ, બરાબર છે. ધ ક્વોન્ટિટી ઓફ અ મટીરિયલ ટુ બી ઓર્ડર્ડ એટ વન ટાઈમ ઇઝ નોન એઝ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, બરાબર છે. એટલે કે એવું કહે છે કે ધ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ, એવી મટીરિયલની ક્વોન્ટિટી કે જે આપણે દર વખતે ઓર્ડર કરી શકીએ, બરાબર છે. ધ ક્વોન્ટિટી ઇઝ ફિક્સ્ડ ઇન સચ મેનર એઝ ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ ઓર્ડરિંગ એન્ડ કેરિંગ ધ સ્ટોક, બરાબર છે. એટલે કે એવું એક આપણે સ્તર નક્કી કરીએ, એક લેવલ નક્કી કરીએ, એક જથ્થો નક્કી કરીએ કે જેથી કરીને આપણે છે એ બેયને મિનિમાઇઝ કરી શકીએ, ઓર્ડરિંગ કોસ્ટને અને કેરિંગ કોસ્ટને, બરાબર. તો આ હતું આપણું આર્થિક વૃદ્ધિ જથ્થો. હવે એનો ફોર્મ્યુલા છે અંડર રૂટમાં 2AO એના છેદમાં CS. CS કરતાં તમે હું એમ કહું કે PC રાખો, તમને વધારે યાદ રહેશે, બરાબર છે. પણ તમારે CS રાખવું હોય કારણ કે બુકમાં તમને CS આપેલું છે એટલે તમે CS રાખશો તો પણ ચાલશે. ચાલો, 2AO ના છેદમાં CS. A એટલે એન્યુઅલ કન્ઝપ્શન. A એટલે શું થશે? એન્યુઅલ કન્ઝપ્શન એટલે કે વાર્ષિક વપરાશ આપણો માલ સામાનનો. O એટલે થશે ઓર્ડરિંગ કોસ્ટ, બરાબર છે. એટલે કે ઓર્ડરિંગ કોસ્ટ અથવા તો કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર, બરાબર. O એટલે ઓર્ડરિંગ કોસ્ટ યાદ રાખશો તમને વધારે યાદ રહેશે. પછી C એટલે કોસ્ટ પર યુનિટ, અને મેં તમને કીધું એ પ્રમાણે P રાખો તો તમારે પ્રાઇસ પર યુનિટ તમે કહી શકો, બરાબર છે. પ્રાઇસ પર યુનિટ. અને S એટલે સ્ટોરેજ એન્ડ કેરિંગ કોસ્ટ, બરાબર છે. S એટલે શું થશે? સ્ટોરેજ એન્ડ કેરિંગ કોસ્ટ. એના કરતાં C રાખશો તો તમને ડાયરેક્ટ કોસ્ટ છે એ તમને યાદ રહી જશે. કોસ્ટ એટલે એને જાળવણી પાછળનો ખર્ચ, બરાબર. તમારે જે રીતે યાદ રાખવું હોય, AO ના છેદમાં PC રાખો તોય ચાલશે, AO ના છેદમાં CS રાખશો તો પણ ચાલશે, બરાબર. તો આ થઈ ગયું આપણું આર્થિક વૃદ્ધિ જથ્થો એટલે કે જે છે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, બરાબર. હવે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીએ, બરાબર. હવે આવશે મેક્સિમમ લેવલ ઓફ ઇન્વેન્ટરી, બરાબર. ઇન્વેન્ટરી એટલે આપણો સ્ટોક, બરાબર છે. તો મેક્સિમમ લેવલ ઓફ સ્ટોક. મેક્સિમમ લેવલ ઓફ સ્ટોક એટલે કે ગુરુત્તમ સપાટી એટલે એવી સપાટી કે જ્યાં સુધી હું છે એ મારા જ્યાં હું સ્ટોર કરું છું ત્યાં મારે છે એ એનાથી વધારે સ્ટોક છે એ રાખવો નહીં, બરાબર છે. કંપનીને એક એવું લેવલ આપવામાં આવે, એવું લેવલ હોય કે એનાથી વધારે સ્ટોક છે કંપની સ્ટોર કરે તો એના માટે સારી બાબત નથી, બરાબર છે. એને નુકસાન થઈ શકે છે અથવા તો એના માટે ફાયદાકારક નથી. ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ અન આઇટમ ઓફ અ મટીરિયલ વિચ કેન બી હેલ્ડ ઇન સ્ટોક એટ એની ટાઈમ, બરાબર. એટલે કે મેક્સિમમ આપણે એ ક્વોન્ટિટી સુધી જ આપણે આપણા સ્ટોરમાં છે ક્વોન્ટિટી રાખી શકીએ છીએ. સ્ટોક શુડ નોટ એક્સીડ ધ ક્વોન્ટિટી, બરાબર છે. સ્ટોક એનાથી વધારે છે એનાથી વધારે ક્વોન્ટિટી આપણા સ્ટોકમાં હોવી જોઈએ નહીં. મેક્સિમમ સ્ટોક લેવલ એનો ફોર્મ્યુલા છે રીઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરિંગ લેવલ એટલે આપણે જ્યાં આપણે આપણો પાછો ઓર્ડર પ્લેસ કરીએ છીએ એ રીઓર્ડરિંગ લેવલ માઇનસ મેક્સિમમ. હવે જો આપણે મેક્સિમમ લેવલ જોઈ છીએ એટલે કે આપણે માઇનસ કરશું એમાં મેક્સિમમ છે એટલે મિનિમમ, બરાબર. મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ રીઓર્ડરિંગ ટાઈમ પીરિયડ, બરાબર છે. પ્લસ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, બરાબર. એટલે કે EOQ, બરાબર. આ ફોર્મ્યુલા છે, ખૂબ જ યાદ રાખી લેવાનો છે. મેક્સિમમ આવે ને મિનિમમ કન્ઝપ્શન અને મિનિમમ ટાઈમ, બરાબર છે. અને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. મિનિમમ કન્ઝપ્શન એટલે ઓછામાં ઓછો વપરાશ, અને મિનિમમ ઓર્ડરિંગ ટાઈમ પીરિયડ એટલે આપણે છે ઓછામાં ઓછો ઓર્ડરિંગ માટેનો લાગતો સમય, ઓર્ડરને પહોંચવા માટે લાગતો સમય, ઓર્ડર મળવાને લાગતો સમય. EOQ એટલે તમને ખબર છે, બરાબર. આર્થિક વૃદ્ધિ જથ્થો. તો આ થઈ ગયું મેક્સિમમ લેવલ એટલે કે એક એવું લેવલ કે જેનાથી વધારે કંપની છે એ સ્ટોક રાખી શકતી નથી. મિનિમમ લેવલ એટલે કે એક તળિયાની સપાટી, ઓછામાં ઓછું સ્ટોકનું લેવલ, બરાબર. એનાથી ઓછું થવું જોઈએ નહીં, બરાબર. એકદમ નીચેનું લેવલ મિનિમમ લેવલ, બરાબર. ઓછામાં ઓછો એટલો સ્ટોક તો કંપનીએ રાખવો જ જોઈએ. ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ મિનિમમ ક્વોન્ટિટી ઓફ અ મટીરિયલ વિચ મસ્ટ બી મેન્ટેન્ડ ઇન હેન્ડ
એટ ઓલ ટાઈમ્સ, બરાબર છે. એટલે કે આપણે દરેક વખતે ઓછામાં ઓછી એટલી ક્વોન્ટિટી તો રાખવી જ જોઈએ, બરાબર છે. એનાથી ઓછી ક્વોન્ટિટી છે એ રાખવી જોઈએ નહીં. મિનિમમ સ્ટોક લેવલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ફોર્મ્યુલા છે રીઓર્ડરિંગ લેવલ, આપણે જે છે એ વર્ધી સપાટી, બરાબર, માઇનસ હવે મિનિમમ છે એટલે આપણે એવરેજ લઈ લઈશું, એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ રીઓર્ડરિંગ પીરિયડ, બરાબર. એવરેજ રીઓર્ડરિંગ પીરિયડ અથવા તો એવરેજ રીઓર્ડરિંગ ટાઈમ પીરિયડ, બરાબર છે. તો ટાઈમ પીરિયડ આપણે જેટલો સમય આપણને લાગે છે એવરેજ એ, બરાબર. ચાલો, તો એ થઈ જશે આપણો મિનિમમ લેવલનો ફોર્મ્યુલા, બરાબર. એ રીઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ રીઓર્ડરિંગ પીરિયડ, બરાબર છે. ચાલો, આ વચ્ચે માઇનસ છે, આ થઈ ગયો એનો ફોર્મ્યુલા. એટલે ગુજરાતીમાં આનું થશે વર્ધી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ ઓર્ડર માટે લાગતો સમય, બરાબર છે. ચાલો, પછી છે ડેન્જર લેવલ, ભય સપાટી. ચાલો, ડેન્જર લેવલ એટલે શું? તો કે હવે આપણે એક ચાર્ટ જોઈ લઈએ, બરાબર છે, જેનાથી તમને વધારે ડેન્જર લેવલ ખબર પડશે. ચાલો, તો આ છે એક આપણો આકૃતિ છે, ડાયાગ્રામ છે, બરાબર છે. શું કહેવા માગે છે? તો કે આપણને અલગ અલગ લેવલે કેટલો સ્ટોક છે, ક્યારે આપણે જે છે ડેન્જર લેવલ આવે છે અને ક્યારે આપણે જે છે સેફ્ટી સ્ટોકનો યુઝ કરવો, આ બધી જ વસ્તુ આપણે આ જે છે એ આકૃતિમાં એટલે કે ડાયાગ્રામમાં આપણને ખબર પડી જશે. ચાલો, તો મેક્સિમમ લેવલ તો તમને ખબર છે, જે ઉપલી સપાટી છે જ્યાં સુધી કંપનીને સ્ટોક રાખવો પડે છે, બરાબર. આ લાઈન અને આ લાઈન, આ બંને છે એ ટાઈમ લાઈન છે, બરાબર. આનાથી વધારે ટાઈમ, અને આ છે એ આપણે ઓર્ડરિંગ સ્ટોક છે, બરાબર, જે આપણે મળે છે, બરાબર. હવે આપણે કરવાનું છે શું? તો કે પહેલાં તો આ જે છે આપણો ઘટતો જતો સ્ટોક છે, બરાબર છે, જે ધીમે ધીમે ઘટતો જાય છે છેટ સુધી, બરાબર છે. અને આ લાઈન જેમ આમાં રેડ લાઈન છે ડોટેડ, એ તમારે ઇગ્નોર કરવાની છે, અને આ લાઈન છે એ આપણે જોવાની છે, બરાબર, જે પેન્સિલથી ડ્રો કરેલી છે એ, બરાબર છે. ચાલો, તો હવે આપણે આ ડ્રો સમજીએ, બરાબર. શું કહેવા માગે છે? તો કે પહેલાં આપણે મેક્સિમમ લેવલે હતા, બરાબર, ત્યાંથી આપણે આપણો સ્ટોક યુઝ કરતાં ક્યાં આવ્યા હતા? કે ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલ આપણને ખબર છે કે આપણે ક્યાંક મિનિમમ અને મેક્સિમમ લેવલની વચ્ચે હશે, બરાબર. તો અહીંથી આપણે આ ટાઈમ લાઈન છે, ટાઈમે થતો જાય છે, સ્ટોકનો યુઝ થતો જાય છે, અને અહીંયા પહોંચી અને આપણે શું કરશું? ઓર્ડર પ્લેસ કરી દઈશું. એટલે ઓર્ડર છે એ આપણને મળતા અહીંયા આવી જશે, બરાબર. અને આ છે એ નોર્મલ છે, બરાબર. તો અહીંયા છે એ આપણે શું થશે? પાછો આપણને આપણો સ્ટોક છે એ મળી જશે. પણ પછી બીજા કેસમાં શું થાય છે? તો કે આપણે અહીંયાથી આપણો સ્ટોકનો યુઝ થવાનું ચાલુ થાય છે, બરાબર છે. અને અહીંયા આપણે ઓર્ડરિંગ લેવલ ક્યાંક છે, એટલે અહીંયા આપણે શું કરશું? ઓર્ડર પ્લેસ કરશું. પણ ક્યારેક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એવા બને, બરાબર છે, કે આપણે ઓર્ડર કરેલો જે માલ છે, જે સ્ટોક છે, બરાબર છે, એ છે એ આપણને ટાઈમસર મળતો નથી. ઘણા બધા રીઝન છે એની પાછળ, બરાબર છે, કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન લેટ થઈ ગયું છે, બરાબર, પેકેજિંગ લેટ થઈ ગયું છે, અથવા તો કોઈ પણ બીજું રીઝન છે, આપણે જેને ઓર્ડર આપ્યો છે એ કોઈ કારણસર છે એ ઓર્ડર પ્લેસ કરી શકતા નથી, બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં શું થશે? કે આપણે જ્યાં સુધી આપણો ટાઈમ છે એ જતો જશે, પણ સ્ટોક એ આપણે સાથે ઘટતો જશે, બરાબર. તો આ છે આપણી મિનિમમ લાઈન, બરાબર. તો આ મિનિમમ લાઈનની નીચે જો આપણો સ્ટોક હાલ્યો જાય, બરાબર છે, જો અહીંથી આપણે હજી ઓર્ડર મળ્યો નથી, બરાબર છે, આપણે સ્ટોકનો ઓર્ડર મળ્યો નથી, તોય આપણે મિનિમમ લેવલની નીચે જાય છે, બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં શું થશે? તો કે આપણને છે એ હજી વાર છે આપણને આપણો ઓર્ડર મળવાની. તો આપણે છે એ સ્ટોક ક્યાં આવેલો જશે? મિનિમમ લાઇનની નીચે આવેલો જશે, બરાબર. એટલે કે મિનિમમ સ્ટોક જેટલો આપણે રાખવાનો છે એનાથી પણ સ્ટોક છે એ આપણો નીચે જાય છે. મીન્સ કે આનાથી નીચે જો આપણો સ્ટોક આવેલો જાય, બરાબર, મિનિમમ લેવલ જે આપણે નક્કી કર્યું છે એનાથી નીચે આપણો સ્ટોક આવેલો જાય, બરાબર છે, તો એ છે એ આપણા માટે ડેન્જર લેવલ છે, બરાબર. તો આ બધું છે એ આપણા માટે શું થશે? ડેન્જર લેવલ થશે. હવે આવી સિચ્યુએશનમાં આ પહેલાં ડેન્જર લેવલ કેને કહેવાય તો તમને ખબર પડી ગઈ કે મિનિમમ લેવલથી નીચે આવેલા જાય આપણે, એટલે એ થઈ જશે આપણો ડેન્જર લેવલ. હવે આવી સિચ્યુએશનમાં આપણે પહેલાં ડેન્જર લેવલનું કામ પૂરું કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. અ લેવલ એટ વિચ નોર્મલ ઇસ્યુ ઓફ મટીરિયલ આર સ્ટોપ્ડ એન્ડ ઇસ્યુ આર મેડ ઓનલી અંડર ધ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન ધ પરચેસ ઓફિસર વિલ મેક સ્પેશિયલ અરેન્જમેન્ટ્સ ટુ ગેટ ધ મટીરિયલ્સ, બરાબર. એટલે કે આવી સિચ્યુએશનમાં જે પરચેસ છે, આપણે જે નોર્મલી આપણે ઉત્પાદન વિભાગમાં અથવા તો આપણે છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે સ્ટોક જવા દેતા હોય નોર્મલી, બરાબર, એ નોર્મલી આપણે ઇસ્યુ છે એ બંધ કરી દઈએ, બરાબર છે. અને જે આપણો પરચેસ ઓફિસર છે, બરાબર, પરચેસ ઓફિસર શું કરશે? તો કે એ છે એ
તાત્કાલિક કઈ રીતે આપણને સ્ટોક આપણો મળી રહે, બરાબર, એ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપશે, બરાબર છે. અને સ્પેશિયલ અરેન્જમેન્ટ કરશે, મેનેજમેન્ટ પણ આ માટે વધારે કામ કરશે, બરાબર. તો એ થઈ જશે આપણો ડેન્જર લેવલ, બરાબર છે. બીજા નંબરમાં ડેન્જર લેવલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કન્ઝપ્શન, એટલે કે આ આપણો ફોર્મ્યુલા છે. ડેન્જર લેવલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કન્ઝપ્શન. એવરેજ કન્ઝપ્શન એટલે સરેરાશ વપરાશ ઇન્ટુ મેક્સિમમ રીઓર્ડર પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ, એટલે તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય, બરાબર છે. તાત્કાલિક ખરીદી માટે કેટલા સમયમાં આપણને મળી જશે આપણું માલ સામાન, બરાબર છે. એ વસ્તુ આપણે છે આમાં ધ્યાનમાં દેવાની છે. આ થઈ ગયો આપણો ડેન્જર લેવલ. આવી સિચ્યુએશનમાં જે આપણો પરચેસ મેનેજર છે એ એટલી જ ક્વોન્ટિટીમાં જે છે એ માલ સપ્લાય કરશે કે જેથી કરીને આપણું પ્રોડક્શન છે એ બંધ ના થઈ જાય, બરાબર. એકદમ આપણા છે એ મશીનરી બંધ ના થઈ જાય એટલી જ વસ્તુ જે છે એ મોકલશે. બાકી વધારે પડતી વસ્તુ છે અથવા તો કાચો માલ છે એ આપણને પ્રોડક્શન હાઉસમાં મોકલાશે નહીં, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું ડેન્જર લેવલ. પછી આગળ છે એવરેજ સ્ટોક લેવલ, બરાબર. તો એવરેજ સ્ટોક લેવલ આમ તો માત્ર આપણે આના માટે ફોર્મ્યુલા જ યાદ રાખવાના છે, બીજું કાંઈ યાદ રાખવાનું નથી, બરાબર છે. તો સરેરાશ સપાટી એવરેજ લેવલ, બરાબર. એવરેજ સ્ટોક લેવલ, એવરેજ ઇન્વેન્ટરી લેવલ જે તમે કહો એ, બરાબર છે. ચાલો, તો મિનિમમ સ્ટોક લેવલ પ્લસ હાફ ઓફ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, બરાબર. ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ ફોર્મ્યુલા મૂકી અને જે છે એ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી પણ શોધી શકો, મિનિમમ સ્ટોક ના આપ્યું હોય તો એ પણ શોધી શકો, બરાબર છે. તો આ વસ્તુ છે એ તમારે આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે. એવરેજ સ્ટોક આમ તો આવડતો જશે, મિનિમમ સ્ટોક લેવલ પ્લસ મેક્સિમમ સ્ટોક લેવલ ડિવાઈડ બાય 2, બરાબર છે. એટલે કે એવરેજ સ્ટોક લેવલ તમને ઘણી બધી જગ્યાએ કામ આવી શકે છે, બરાબર છે. ચાલો, તો આ બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. પછી છે 6th સેફ્ટી સ્ટોક. સેફ્ટી સ્ટોક એટલે સલામતી જથ્થો. હવે આપણે અહીંયા ભય સપાટીની વાત થઈ ગઈ હતી, બરાબર, એટલે કે ડેન્જર લેવલની વાત થઈ ગઈ હતી જે મિનિમમ લેવલથી નીચે જાય છે. હવે મિનિમમ લેવલથી નીચે જાય છે એટલે કે આવી સિચ્યુએશનમાં આપણે થોડાક સમય માટે, જો અહીંયા સુધી આપણી પાસે લો લેવલ સુધી એટલે કે મિનિમમ લેવલ સુધીનો સ્ટોક હતો. હવે અહીંયાથી આપણે નીચે જશું એટલે આપણની પાસે સ્ટોક છે એ હશે નહીં. તો એવી સિચ્યુએશનમાં આટલા સમય માટે આપણે જે છે ઇબનોર્મલ ટાઈમ ટુ એક્વાયર મટીરિયલ, બરાબર છે. તો આ મટીરિયલ માટે આપણે આટલો સમય છે એ કાઢવો પડશે. તો આવી સિચ્યુએશનમાં મોટાભાગની બધી કંપનીઓ છે એ સેફ્ટી સ્ટોક રાખે, સલામતી જથ્થો રાખે, એને તમે બફર સ્ટોક પણ કહી શકો, બરાબર છે. તો એ છે એ કંપની સેફ્ટી સ્ટોક રાખે જેથી કરીને આવી સિચ્યુએશનમાં, ઇમરજન્સીની સિચ્યુએશનમાં આ સ્ટોકનો કંપની છે એ ઉપયોગ કરતી હોય છે, બરાબર છે. તો આ છે એ સેફ્ટી સ્ટોક, બરાબર. તો એના વિશે આપણે થોડુંક વાંચી લઈએ કે આપણે જ્યારે ડેન્જર લેવલમાં હોય ત્યારે આપણને આ સલામતી જથ્થો આપણો સેફ્ટી સ્ટોક કામ આવે. સમટાઈમ્સ મોર ટાઈમ ટેકન ધેન એવરેજ ઓર મોર ટાઈમ ટુ એક્વાયર સર્ટેન મટીરિયલ્સ, બરાબર. આપણને માલ મેળવતા વધારે સમય લાગે છે, ઘણા બધા રીઝન હોય છે મેં તમને કીધા એ પ્રમાણે. એન્ડ સમ મોર કન્ઝપ્શન ઓફ મટીરિયલ એકોર્સ ધેન એવરેજ ઓર નોર્મલ કન્ઝપ્શન. અને ક્યારેક એવું બને કે આપણા પ્રોડક્શનમાં આપણને જેટલી જરૂર છે કાચા માલની એના કરતાં વધારે કાચો માલ આપણે છે એ યુઝ કરતા હોય છે અથવા તો યુઝ થઈ જાય છે ઘણા બધા રીઝનને કારણે. In such situations, it is required to purchase certain materials instantly so that production operation may not stop, બરાબર છે. હવે આવી સિચ્યુએશનમાં તમને ખબર છે કે એ પ્રમાણે આપણું ડેન્જર લેવલ આવી જાય છે, લો લેવલ છે આપણું જે મિનિમમ લેવલ છે એનાથી નીચે આપણો સ્ટોક આવેલો જાય છે. તો એવી સિચ્યુએશનને પહોંચી વળવા માટે જનરલી ટુ ઓવરકમ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન, જનરલી એન ઇન્ડસ્ટ્રીયલ યુનિટ મેન્ટેન્સ સેપરેટલી સમ મટીરિયલ્સ એઝ રિઝર્વ, બરાબર. એટલે કે ઘણું બધું નહીં, આમ તો થોડુંક મટીરિયલ છે એ કંપની છે એ રિઝર્વ રાખે છે જેથી કરીને જે છે એ આપણું પ્રોડક્શન એકદમ સ્ટોપ ના થઈ જાય, બરાબર છે. આપણે એકદમ આપણું પ્રોડક્શન અટકી ના જાય, બરાબર છે. તો એ છે એ આપણે રિઝર્વ રાખે છે, એને કહેશું આપણે સેફ્ટી સ્ટોક અથવા તો બફર સ્ટોક, સલામતી જથ્થો. હવે એનો ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન એટલે કે વધારેમાં વધારે વપરાશ એને ગુણ્યા મેક્સિમમ પીરિયડ માઇનસ એવરેજ પીરિયડ, એટલે કે જે માલ મેળવતા લાગતો સમય છે, બરાબર છે, રિસીવિંગ ગુડ્સ છે એમાં, બરાબર. ટાઈમ ટુ રિસીવિંગ ગુડ્સ મેક્સિમમ પીરિયડ માઇનસ એવરેજ પીરિયડ, બરાબર છે. તો આ થઈ ગયો સેફ્ટી સ્ટોક. તો સેફ્ટી સ્ટોકનું કામ થઈ ગયું. અને આ
પણ તમને સમજાઈ ગયું હશે બરાબર. મિનિમમ લેવલથી આપણે છે મેક્સિમમ લેવલથી મિનિમમ લેવલ અને ત્યાંથી નીચે જાય તો ડેન્જર લેવલ, અને એના માટે આપણે ઓવરકમ કરવા માટે એની સિચ્યુએશન આપણે સેફ્ટી સ્ટોક રાખતા હોય છે. ઓર્ડરિંગ લેવલ ક્યાં છે તો કે મિનિમમ અને મેક્સિમમ લેવલની વચ્ચે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ, આ સમજાઈ ગયું હશે. પછી આગળ વધીએ આપણે. જેટલા ફોર્મ્યુલા હતા એટલા આપણે જોઈ લીધા છે. હવે 2 વધારાના ફોર્મ્યુલા જોવાના છે, બરાબર છે. એ છે આપણે માલ ફેરબદલી દર એટલે કે ઇન્વેન્ટરી ટર્નઓવર રેટ, બરાબર, અને ઇન્વેન્ટરી ટર્નઓવર જે છે એ પીરિયડ. 2 વસ્તુ જોવાની છે, બરાબર. તો માલ ફેરબદલી દર, માલ ફેરબદલી મુદત એનું ગુજરાતી થશે, બરાબર છે. તો ઇન્વેન્ટરી મટીરિયલ ટર્નઓવર રેશિયો અથવા તો રેશિયો કરતાં 1 કરતાં વધારે માલ કે માલ સામાનનો યુઝ આપણે કરતા હોય તો રેશિયો વસ્તુ બરાબર છે. નકર તમે એને રેટ કહી શકો, RATE, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. રેશિયો 1 કરતાં વધારે માલ સામાન XYZ એવી રીતે આપણે એનો યુઝ કરતા હોય તો આપણે એને રેશિયો કહી શકશું, નહીંતર એને રેટ કહીશું, બરાબર છે. ચાલો, તો આમાં છે કોસ્ટ ઓફ સેલ્સ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક, બરાબર છે. એનો ફોર્મ્યુલા છે, બરાબર. પણ એ આપણે પછી જોઈએ. પહેલાં તો આનો મિનિંગ શું, બરાબર છે. માલ ફેરબદલી દર એટલે શું? તો ફોર એક્ઝામ્પલ આપણે છે એ ઇન્વેન્ટરી ઓર મટીરિયલ ટર્નઓવર રેશિયો. ટર્નઓવર એટલે કે દાખલા તરીકે પહેલાં તમે 500 યુનિટ લીધા. દર વખતે EOQ છે એટલે આપણે દર વખતે સેમ ક્વોન્ટિટીનું જે પરચેસ કરશું, બરાબર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ 500 યુનિટ હું દર વખતે પરચેસ કરું છું, બરાબર છે. તો આખા વર્ષમાં, બરાબર, આખા વર્ષમાં તમે 500 યુનિટ, દાખલા તરીકે 500 યુનિટ તમે લીધા અને એનો યુઝ કરી લીધો. પછી તમે પાછા 500 યુનિટ લીધા, વળી પાછો એનો યુઝ કરી લીધો. વળી પાછા તમે 500 યુનિટ લીધા, વળી પાછો એનો યુઝ કરી લીધો. મીન્સ કે આનો યુઝ કરી પછી પાછું તમે જે છે આ પૂરું થઈ ગયું. પછી પાછું તમે આ લીધું, એ પણ પૂરું થઈ ગયું. આ લીધું, એ પણ પૂરું થઈ ગયું. મીન્સ કે તમે કેટલી વખત જે છે એ ઇન્વેન્ટરી એટલે કે આ વસ્તુ પૂરી થશે ત્યાં તમે બીજો ઓર્ડર નાખશો, આ વસ્તુ પૂરી થશે પછી તમે ત્રીજો ઓર્ડર નાખશો. એટલે તમે કેટલી વખત તમારી ઇન્વેન્ટરી છે એ યુઝ કરી છે, બરાબર છે. કેટલી વખત તમે તમારું સ્ટોક છે એ ફેરબદલ કર્યો છે, બરાબર છે. તો એ છે એ તમને શું કહેશે તો કે માલ ફેરબદલી દર. તો આ તમે મેક્સિમમ ગમે તેટલી વખત છે એ કંપની કરી શકતી હોય છે, બરાબર છે. તો આ છે એ આપણે અત્યારે 4 વખત જે છે એ શું કર્યું છે તો કે માલ ફેરબદલી દર, બરાબર. તો 4 વખત, 4 ટાઈમ્સ, બરાબર છે. તો 4 વખત છે કંપનીએ માલ ફેરબદલી કર્યો છે. મીન્સ કે અલગ અલગ વાર એની છે એ શું કર્યું છે તો કે ઓર્ડર કર્યો છે, બરાબર છે. ચાલો, પછી છે એનો ફોર્મ્યુલા શું છે તો કે કોસ્ટ ઓફ સેલ્સ. કોસ્ટ ઓફ સેલ્સ એટલે વેચાયેલ માલની પડતર. વેચાયેલ માલની પડતર એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ તો તમને ખબર જ હશે, બરાબર. કોસ્ટ ઓફ સેલ્સ એટલે કે વેચાયેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. પછી છે એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોક એના ડિવાઈડમાં છે. તો એવરેજ સ્ટોક છે એ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2, બરાબર છે. એટલે કે શરૂઆતનો પ્લસ આખરનો એના ડિવાઈડમાં 2, બરાબર છે. તો આ થઈ જશે આપણો માલ ફેરબદલી દર એટલે કે ઇન્વેન્ટરી ઓર મટીરિયલ ટર્નઓવર રેશિયો ઓર રેટ, બરાબર છે. કેટલી વખત તો કે 4 વખત, 5 વખત, 6 વખત જે હોય તે, બરાબર છે. ચાલો, ખબર પડી ગઈ શું છે તો કે કેટલી વખત આપણે આપણો ઓર્ડર કરેલો માલ છે એ યુઝ કરી લઈએ છીએ, બરાબર છે, પૂરેપૂરો. એ વસ્તુ છે એ 1 યરમાં કેટલી વખત છે એ આપણે કરીએ છીએ. પછી છે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ. હવે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ શું છે તો કે એને ગુજરાતીમાં કહેવાશે માલસામાન ફેરબદલી મુદત. ખાલી મુદત લખી નાખું છું, બરાબર છે, કે માલસામાન ફેરબદલી મુદત. મુદત એટલે શું તો કે દાખલા તરીકે તમે આપણે પાછળ જોયું કે 500 આપણે છે એ 4 વખત વાપર્યા છે, બરાબર. 500 આપણે છે 4 વખત વાપર્યા છે. તો હવે છે વર્ષમાં આપણે 4 ઓર્ડર નાખ્યા, બરાબર. તો એ 2 ઓર્ડર વચ્ચે એવરેજ કેટલો સમય છે એ આપણે લીધો, બરાબર. એટલે કે આ ઓર્ડર અને આ ઓર્ડર, આ ઓર્ડર અને આ ઓર્ડર, આ ઓર્ડર અને આ ઓર્ડર, એટલે કે 2 ઓર્ડર વચ્ચેનો એવરેજ સમય કેટલો છે એ આપણે જોવાનું છે. તો એના માટેનો ફોર્મ્યુલા છે, બરાબર. એવરેજ સમય 2 ઓર્ડર વચ્ચેનો એવરેજ સમય કેટલો છે એ આપણે જોવાનું છે. તો ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ ઇઝ ઇક્વલ ટુ ડેઝ ઓફ યર એટલે કે વર્ષના દિવસો એના છેદમાં ટર્નઓવર રેટ. ટર્નઓવર રેટ એટલે જેટલી વખત આપણે ઓર્ડર પ્લેસ કર્યો છે એ, બરાબર છે. એટલે કે જેટલી વખત આપણે માલ મંગાવીને યુઝ કર્યો છે એ, બરાબર છે. તો 365 ડેઝ મોટા ભાગે વર્ષના દિવસો કાંઈ અલગ આપ્યા હોય 364 કે 366
એ મોટા ભાગે 365 જ હશે, બરાબર. 365 ડેઝ ડિવાઈડ બાય ટર્નઓવર રેટ આપણી પાસે આવ્યો હતો. તો અહીંયા આપણે 365ને ડિવાઈડ બાય 4 કરી નાખીએ તો આપણને આપણો આન્સર છે એ મળી જાય, બરાબર છે. કેટલા દિવસોમાં આપણે પાછો ઓર્ડર છે રીપ્લેસ કરીએ છીએ, બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ, બરાબર છે. તો આ હતો આપણો નાનકડો કેવો ઇન્ટ્રોડક્શન. આમ તો મોટા ભાગે તમારે છે એ આમાંથી ફોર્મ્યુલા યાદ રાખવાના છે. એક બુકમાં ફોર્મ્યુલા લખી નાખજો, પેજમાં લખી નાખજો, જેથી કરીને તમને છે એ સમજવું સરળ રહે, બરાબર છે. અને ઓર્ડરિંગ લેવલમાં આ 3 વસ્તુ તમારે મેક્સ યાદ રાખવાની છે. કઈ રીતે? તો ઓર્ડરિંગ લેવલમાં મેક્સિમમ, બરાબર, મેક્સિમમમાં મિનિમમ અને મિનિમમમાં એવરેજ, બરાબર છે. તો આ 3 વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને આ ત્રણેય ફોર્મ્યુલા છે એ યાદ રહી જશે, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો જે છે એ ઇન્ટ્રોડક્શન વિડીયો. આ સિવાય તમારે 2-3 સમ છે એ મારે કરાવવાના છે જે રિસેન્ટલી ગયા યરમાં પૂછાઈ ગયા છે, બરાબર છે. એ પણ વિડીયોઝ તમને આવશે, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા જે લાસ્ટ યરના સમ્સ છે તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.